વાત કરી કે હમણાં સોહમ બાપુએ કીધું કે શબ્દ ત્યાગો અને લક્ષ્યમાં લાગો. તો આ સત્સંગ એના માટે જ છે કે શબ્દ ઉડી જાય અને લક્ષ્ય પકડાઈ જાય. તો કોનું પકડવું છે કે પોતે પોતાનું, કે બધું જે માથે અધ્યારોપ કર્યો સ્વરૂપ ઉપર જગતનો, તો એને ઉડાડી દેવું અને પોતાને જેમ છે એમ જાણી લેવું. કેમ કે એક આકાશ છે વ્યાપક, તો વ્યાપક આકાશની અંદર જ આ બધા જ પદાર્થો હોય. તો એ પદાર્થો પણ એ પ્રભુના સંકલ્પથી જ બધું આ જેટલું જગત છે એના સંકલ્પથી જ થયેલું એ જગત. એમ પોતાની અંદર જ એને પોતે પ્રગટ કર્યું, એ પ્રગટ થયું એના સંકલ્પથી જ કર્યું નથી. કેમ કે બ્રહ્મે ક્યારેય જગતને ઉત્પન્ન જ નથી કર્યું, પણ એના સંકલ્પથી એ ઉત્પન્ન થયું. પણ એ ઉત્પન્ન થયું જે જગત અને જે પરમાત્મા છે એ બેની વચ્ચે જે અહમ ભાવ આપણો ઉભો થયો છે ને, એટલે જે આપણે જેમ છીએ એમ આકાશ જેવા એ આપણે પોતાને જાણતા નથી. અને આ જેટલો બધો સંસારનો વ્યવહાર સંબંધે અને જે શરીર ભાવે એ આપણે આપણા આત્મા ઉપર થોપી દીધો. એને હું અને મારું કેવા લાગ્યું અને એમાં ક્રિયાઓ કરવા લાગી, કરતા ભોગતા થયો, સુખી દુખી થયો. પણ જો ખરેખર કે એને લક્ષ્યમાં જો લઈને આપણે વિચાર કરીએ ને, તો આ બધું મારા ઉપર કઈ છે નહીં, મારી સત્તાથી આ સક્રિય છે. ખાલી આ 3 ગુણ અને 3 ગુણવાળી આ માયા, જે આખું જગત પંચ મહાભૂતની જે સક્રિય છે ને, જે સક્રિય થઈ રહ્યું, પરિવર્તન થઈ રહ્યું, તો એની સત્તાથી થઈ રહ્યું છે. અને અધિષ્ઠાન જે આત્મા કીધું, એ અધિષ્ઠાન આત્મા ઉપર આ બધું ખાલી એક પરિવર્તિત થઈ ગયું, એમ પરિવર્તન થઈ રહ્યું. પણ એ અપરિવર્તનની અંદર અપરિવર્તન કે જે અલેપ છે, સદા અલેપ છે, એને આ ઉપર જો આપણું લક્ષ જાય તો આપણને ખબર પડે કે હું તો વ્યાપક હોઉં ને કદી લેપાયો જ નથી, પણ મારી સત્તાથી ઇન્દ્રિયો સક્રિય થઈ, આ શરીરો બધા સક્રિય થયા. જુઓ બધા જ પદાર્થોની અંદર પરિવર્તન, કોઈ પદાર્થ એવો ને એવો કાયમ નથી રહેતો. એનામાં નાનું મોટું બગડવું બનવું એ બધું જ થાય છે. પણ જેની સત્તાથી થાય છે એ કદી બન્યો નથી અને કદી બગડ્યો નથી. એ જેમનો તેમ છે એ આપણે જ છીએ, બીજું કોઈ જ નથી. અને એ એક જ છે, એક સિવાય બીજું કોઈ નથી. એટલે ઘણી વાર ગુરુદેવ કહે છે કે મેરે અપને સિવા કુછ નહીં. તો એ ત્યાં લક્ષ્યમાં લઈ અને પોતાને વ્યાપક જ્યારે જોઈએ ને કે વ્યાપકની અંદર કાંઈ આવતું જ નથી, કાંઈ બગડતું નથી, કાંઈ બનતું નથી, એવા વ્યાપક આપણે છીએ અને કાયમ રહેવા વાળા આપણે પોતે છીએ. પણ જે જાણવાપણાની વાત કરી ગુરુદેવ, કે જે જાણવું એટલે જેટલું જણાય છે એને જાણવા વાળું જે ચેતા છે, જે સાક્ષી છે, એનાથી પરબ્રહ્મની સ્થિતિ તો આખી અલગ જ છે. કેમ કે જાણવા વાળો હજી ઉભો રહ્યો, પણ જે બ્રહ્મ છે ને એ તો જેમ છે એમ છે. એ કહી નથી શકતો કે હું મને નથી જાણતો, કે મને જાણવું છે, એમ પણ નથી કેતો. ખાલી એની પોતાનું હોવું એક સ્થિતિ છે. પણ જાણવાપણું જે જાણવું છે ને એ પણ ચેતના છે, એ પણ સાક્ષી છે. ત્યારે કે છે ને કે અનુભવ કર્યા વાળો પણ પછી નથી રહેતો, એ આપણું સ્વરૂપ છે. પણ જ્યાં સુધી આપણે એ પરમ દ્રષ્ટ, પરમ સાક્ષી ચેતન જે પરબ્રહ્મ છે ત્યાં સુધી નથી પહોંચ્યા, તો ત્યાં સુધીની આ આપણી યાત્રા છે. જ્યાં સુધી સાધના આપણે પરિપૂર્ણ નથી કરી, સાધન ચતુષ્ટ કીધું ગુરુદેવે હમણાં, તો એ પૂરું ન થાય ત્યાં સુધી આપણી પરબ્રહ્મની સ્થિતિ નથી થતી. તો આપણે આપણો ચોપડો ખોલવો હોય, આપણો ચોપડો ખોલવો હોય એટલે આપણે પોતાની લેબોરેટરી કરવી કે આપણે કઈ સ્થિતિ ઉપર ઉભા, આપણે શેનો અનુભવ કર્યો, ખરેખર લેપાયા કે નથી લેપાતા. અંતઃકરણ સાથે અંતઃકરણ શુદ્ધ કરવું એટલે અંતઃકરણને જોવું, અંતઃકરણના દ્રષ્ટા બની જવું, અંતઃકરણના સાક્ષી બની જવું. અને સાક્ષી બનશું, એ વિચારોથી અલગ થશું તો વિચારોની ખબર પડશે કે કેવા વિચારો ઉઠે છે, ક્રોધ આવે છે કે મારું તારું ભાવ પકડાય છે. તો એ ભાવાતીત થવું ત્યારે વિવેક જાગે છે. એ જોઈ શકશો ને ત્યારે જ વિવેક કરી શકશું, અલગ થશું. તો એ ગુરુ કૃપાથી જ થશે. ગુરુ કૃપા થાય ત્યારે વિવેક જાગે અંદરથી અને વૈરાગ્ય આવે ત્યારે એ વસ્તુને આપણે નથી મારે આ ક્રોધ, એ ક્રોધથી આપણે પર હટશું, એ ક્રોધમાં ભરી નહીં જઈએ. અને ક્રોધને જોશું તો ક્રોધ શમી જશે ધીમે ધીમે. બધા એક કરી અને જેટલા વિચારો એ વિચારોથી અલગ થઈ અને વિચારોને જોવા, એ જ આપણું સાક્ષી ચેતન છે, એ જ આપણે સાક્ષી છીએ. અને સાક્ષી બનશું ત્યારે જ આપણે આપણા ચોપડાની અંદર આપણે પોતાની લેબોરેટરી કરવી. એટલે જે ગુરુદેવ પીરસી રહ્યા છે, જે સત્સંગ દ્વારા આપની વાણી આપને મળે છે, એ વાણી દ્વારા આપણું ખરેખર એવું જીવનમાં
આચરણ થાય છે આ સત્સંગનું, આ શબ્દોનું, એ આપણે પોતે મહેસૂસ કરશું. કેમ કે આપણું કોઈ બીજા મહેસૂસ ન કરી શકે. આપણે પોતે જ પોતાનું મહેસૂસ કરી શકશું કે આપણે કઈ સ્થિતિ ઉપર ખરેખર હું લેપાઉં છું. હજી મારો જીવ ભાવ ઉભો થાય છે કે હું બ્રહ્મ ભાવમાં જીવું છું. મારો બ્રહ્મ ભાવ હોય તો મારે કિના સાથે કોઈ રાગ દ્વેષ થતો જ નથી, કે ના કાંઈ સુખ દુઃખ થતું નથી, હાનિ લાભ થતો, એટલે કાંઈ જ નથી થતું. બધું જ મૂળમાંથી એનો નાશ થઈ ગયેલો હોય. પણ જો મારામાં ખરેખર આવી ભૂલ મારી થતી હોય, ભલે આજે મને આદેશ આપ્યો કે સત્સંગ કરો, તો સત્સંગ કરી પણ ક્યારેક ભૂલ થતી હોય, પણ એ ભૂલમાંથી આપણે લઈ લઈએ કે આ ભૂલ થઈ મારી, તો ત્યાંથી નીકળવાનું મન થાય કે હું આ નથી. એ કહી શકાય કે આ મારા સ્વરૂપમાં આ આવતું નથી, ને આ જે થયું એ અંતઃકરણમાં થયું, તો અંતઃકરણને પણ શુદ્ધ કરવું. અંતઃકરણમાં થયું એટલે એને છોડી નથી દેવું. અંતઃકરણમાં થયું પણ એ સંસ્કારોને મૂળમાંથી નાશ કરવા. તો એ આખું ગુરુ કૃપા હશે અને આપણી શ્રદ્ધા હશે, આપણી મુમુક્ષા હશે, તો જરૂર આપણે આનામાંથી પાર પડશું. સદગુરુ દેવની જય.